અમરેલી જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। જિલ્લામાં સૌથી વધુ 250 હેક્ટરમાં મગફળીનું વાવેતર થયું હતું, જેનો પાક તૈયાર થઈ ગયો હતો, પરંતુ છેલ્લા 3 દિવસથી સતત વરસી રહેલા વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે। ખેડૂતોએ રાજ્ય સરકાર સમક્ષ નુકસાનના સર્વેની માંગ કરી છે। વડિયા તાલુકામાં અવિરત વરસાદના કારણે મગફળીના પાકમાં ફૂગ ચડી અને દાણા ન ઉગવાના કારણે ખેડૂતોને મોટું નુકસાન થયું છે। ખેડૂતોના તૈયાર મગફળીનો પાક પલળી ગયો છે અને નાફેડ ટેકાના ભાવ પર ખરીદી ન થવાના કારણે તેઓ લાચાર બની ગયા છે। ખેડૂતોએ સરકાર પાસેથી ટેકાના ભાવ પર મગફળી ખરીદવાની તાકીદ કરી છે। 5-6 દિવસથી આ વરસાદ ચાલુ છે। માંડવીના પાથરા પીડ્યા છે, બધું હળી ગયું છે। હવે નાફેટમાં લઈ જઈએ તો સરકાર એવું કહે છે કે આ માંડવી તમારી નહીં ચાલે। યાર્ડમાં જઈએ તો 600-700 રૂપિયાના ભાવ આપે છે। તો આનાથી અત્યારે અમને આ 1000 રૂપિયામાં પડતર થઈ છે, મજૂરને મજૂરી ચૂકવવાના પૈસા નથી રહેતા। તો આનાથી હવે સરકાર કઈક નાફેડમાં આ માંડવી લઈને જઈએ તો કેમ કે હાલતી જ નથી આ તમારી માંડવી, બરાબર। અને ખૂબ તમે જોઈ શકો છો ઉગી ગઈ છે, હાવ બાટી ગઈ છે માંડવી। યાર્ડમાં લઈને જાય તો યાર્ડ વાળા લોકો એવું કહે છે કે આ માંડવી તમારે નહીં હાલે, 600 રૂપિયામાં હાલશે। તો અમારે શું? આજે અમારે 6 દિવસથી આ માંડવી ઉપાડેલી પડી છે, 6 દિવસથી આ વરસાદ વધે તો અત્યારે આ માંડવી એટલી બધી બેકાર થઈ ગઈ છે કે નથી ટેકામાં ચાલે એમ, નથી યાર્ડમાં વેચાય એમ। દરેક માંડવીમાં ફૂગ લાગી ગઈ છે, બીજા નંબરે 50% ઉગી ગઈ છે। તો અત્યારે હવે અમારી પરિસ્થિતિ એવી છે કે આ સરકાર બી સાંભળતી નથી અને નેતાઓ બી સાંભળતા નથી। અમારા નેતા ખેડૂતના અત્યારે કેટલા બધા બેઠા છે, કોઈ એક શબ્દ પણ નથી બોલતા। તો અત્યારે અમારે શું કરવું? આ માલ ઘરમાં નથી સચવાય એમ, વેચવા ગયા પૈસા નથી આવે એમ, નાફેડ વાળા એમ કે છે કે આ માંડવી હાલશે નહીં। તો અમારે અત્યારે કરવું શું? તો જાવું ક્યાં? અત્યારે ઓલી જૂની કહેવત છે કે કણબી વાહે કરોડ, કણબી કોઈનો નહીં। આ એના જેવી પરિસ્થિતિ અત્યારે અમારી આવીને ઊભી રહી। આ તમે મગફળી જોઈ શકો છો, આ બધું જે પલળી ગયું, અમારો રાજા તો દયાહીન છે જ, પણ ભેરો કુદરતે દયાહીન થઈ ગયો કે હવે ખેડૂની માઠી એટલી બે ગઈ કે હવે અમારી પડતર કિંમત રહીને ઈ પૈસા નથી થાય। આ આવી ધોરી સારી લાગી ગઈ, હવે આ મગફળી કોણ લે અને કોણ ખાય? હવે તો આમાં અમારી તો એક જ માંગ છે કે અમને અમારી લાગત ઉપર જે કઈ નફો આપવાની વાત છે એ નફો આપીને સરકાર મગફળી ખરીદી લે। અને આજની તારીખમાં એક સૌથી મોટી વાત એ છે કે આ કહેવાતા કૃષિ પ્રધાન દેશમાં મગફળીનું ટેકાનું ખાલી ને ખાલી છેલ્લા 15 દિવસ રહીએ ત્યારે એમ કે ટેકાનું રજીસ્ટ્રેશન કરવાનું, ખરીદી હવે દિવાળી પછી લે। તો હવે અમારે અત્યારે પૈસાની જરૂર છે, મજૂરને ચૂકવવા છે, તો આ મગફળી વેચીને પૈસા કઈ રીતે દઈએ?